નમસ્કાર મિત્રો, આજના આ ઓડિયોમાં આપણે જોઈશું ગુજરાતી ભાષાની અત્યંત પ્રચલિત કહેવતો અને તેના અર્થ. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. કહેવત: ઉતાવળે આંબા ન પાકે. અર્થ: કોઈપણ સારા કે મોટા કામમાં ધીરજ રાખવી પડે છે. ઉતાવળ કરવાથી કામ બગડે છે અથવા ધાર્યું પરિણામ મળતું નથી. નંબર 2. કહેવત: ટીપે ટીપે સરોવર ભરાય. અર્થ: થોડું થોડું ભેગું કરવાથી એક દિવસ મોટો સંગ્રહ થાય છે અથવા નાના નાના પ્રયાસોથી મોટી સફળતા મળે છે. નંબર 3. કહેવત: પારકી આશ સદા નિરાશ. અર્થ: બીજા પર આધાર રાખવાથી હંમેશા નિરાશા જ મળે છે, તેથી પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. નંબર 4. કહેવત: જાગ્યા ત્યારથી સવાર. અર્થ: જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે તેને સુધારીને નવેસરથી શરૂઆત કરવી તે જ ઉત્તમ છે. નંબર 5. કહેવત: ભેંસ આગળ ભાગવત. અર્થ: મૂર્ખ અથવા અણસમજુ વ્યક્તિને જ્ઞાન કે ડહાપણની વાતો કરવી નકામી છે, કારણ કે તે સમજી શકતો નથી. નંબર 6. કહેવત: ખાડો ખોદે તે પડે. અર્થ: જે માણસ બીજાનું ખરાબ કરવાનું વિચારે છે કે કાવતરું ઘડે છે તેનું પોતાનું જ ખરાબ થાય છે. નંબર 7. કહેવત: મોરના ઈંડાને ચિતરવા ન પડે. અર્થ: માતા પિતાના સારા સંસ્કાર અને ગુણો બાળકોમાં આપમેળે જ આવે છે, તે અલગથી શીખવવા પડતા નથી. નંબર 8. કહેવત: જેવો દેશ તેવો વેશ. અર્થ: આપણી જે જગ્યા કે પરિસ્થિતિમાં હોઈએ ત્યાંના રીતરિવાજ અને વાતાવરણ મુજબ આપણે અનુકૂળ થવું જોઈએ. નંબર 9. કહેવત: પાણી પહેલાં પાળ બાંધવી. અર્થ: મુશ્કેલી આવે તે પહેલાં જ તેનાથી બચવા માટેની તૈયારી કે સાવચેતી રાખવી. નંબર 10. કહેવત: અધૂરો ઘડો છલકાય ઘણો. અર્થ: જે વ્યક્તિ પાસે ઓછું જ્ઞાન કે આવડત હોય છે તે સૌથી વધુ દેખાવ કે અહંકાર કરે છે. નંબર 11. કહેવત: બોલે તેના બોર વેચાય. અર્થ: જે વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે છે કે બોલી શકે છે તેને જ સફળતા મળે છે. નંબર 12. કહેવત: ન મામા કરતાં કહેણો મામો સારો. અર્થ: સાવ કંઈ ન હોવા કરતાં થોડુંક હોવું વધારે સારું છે. નંબર 13. કહેવત: ડુંગરા દૂરથી રળિયામણા. અર્થ: દૂરથી બધું જ સારું લાગે છે, પરંતુ નજીક જઈએ કે અનુભવ કરીએ ત્યારે જ સાચી મુશ્કેલી કે હકીકતની ખબર પડે છે. નંબર 14. કહેવત: રાત થોડી ને વેશ ઝાઝા. અર્થ: સમય ખૂબ જ ઓછો હોય અને કામ ઘણું બધું કરવાનું હોય તેવી પરિસ્થિતિ. નંબર 15. કહેવત: વાવે તેવું લણે. અર્થ: માણસ જેવા કર્મો કરે છે તેવું જ તેને ફળ મળે છે. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ. નંબર 16. કહેવત: બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. અર્થ: જેવા માતા પિતા હોય તેવા જ ગુણો અને વર્તન તેમના બાળકોમાં જોવા મળે છે. નંબર 17. કહેવત: હસવું અને લોટ ફાંકવો બે સાથે ન થાય. અર્થ: બે એકબીજાથી વિરુદ્ધ કામ એક સાથે થઈ શકે નહીં. નંબર 18. લોભે લક્ષણ જાય. અર્થ: વધારે પડતો લોભ કે લાલચ કરવાથી માણસ પોતાનું ચારિત્ર્ય, આબરૂ કે પ્રતિષ્ઠા ગુમાવે છે. નંબર 19. કહેવત: કાગનો વાઘ કરવો. અર્થ: નાની અમથી વાતને ખોટી રીતે ખેંચીને ખૂબ જ મોટી કે ગંભીર બનાવી દેવી. નંબર 20. કહેવત: સોના કરતાં ઘડામણ મોંઘી. અર્થ: મૂળ વસ્તુની કિંમત કરતાં તેને બનાવવા પાછળનો ખર્ચ કે મજૂરી વધી જાય ત્યારે આ કહેવત વપરાય છે.